એક સરસ કથાથી આજે શરૂઆત કરું છું. અકબર બાદશાહની રાજસભા, અને એ રાજસભામાં એક દિવસ દરબારીઓ વચ્ચે અલગ અલગ ધર્મોની ચર્ચા નીકળી. દરબારીઓ પોતાના ધર્મ વિશે તો જાણતા જ હતા, અન્ય ધર્મો વિશે પણ જાણ્યા, અને ચર્ચા આગળ વધતા વધતા અચાનક એ ચર્ચા જૈન ધર્મમાં પ્રવેશી ગઈ. અને જૈન ધર્મ એની ચર્ચામાં એક વાત નીકળી ગઈ કે તીર્થંકરનું દરેક વચન એના અનંત અર્થો થતા હોય છે. આપણે તેમ કહેવાયું છે કે ભગવાનનું એક વચન એ અનંત અર્થો લઈને બેઠું છે. દરબારીઓમાં વાત ચાલીને હસી પડ્યા બધા. જેને વાત કરી બીજા બધા સાંભળીને હસી પડ્યા કે એક વચનનો એક અર્થ હોય. એક માણસ એક વાક્ય બોલીનો એક અર્થ હોય, બે અર્થ હોય, પાંચ અર્થ હોય, અનંત अनगिनत इतने अर्थ कैसे हो सकते. જે ચર્ચા ચાલી એ ચર્ચામાં છેલ્લે એ નિષ્કર્ષ આવ્યો કે જૈનો આવી રીતે બફાટ અને બકવાસ કરવા ટેવાયેલા છે. જે વાક્યનો કોઈ મતલબ નથી હોતો એવા વાક્યો બોલવા માટે એ લોકો ટેવાયેલા છે, અને એમાં ભગવાનનું એક વચન એના અનંત અર્થો આવી બધી વાતો કરે છે. શ્રાવકો ઉપડી ગયા, પણ જવાબ કેવી રીતે આપવો, સાબિત કેવી રીતે કરવું. શ્રાવકો એમને તે વખતે દિલ્હીમાં, આગ્રામાં જ્યાં અકબર હતો ત્યાં બિરાજમાન ખરતર ગચ્છના સમય સુંદરજી કરીને શ્રમણ ભગવાન એમને વાત કરી કે સાહેબ આનો કોઈક નિકાલ કરી આપો. સમય સુંદરજી ભગવાન અકબરના દરબારમાં આવ્યા અને આવીને અકબરને કીધું કે બાદશાહ, મને સમાચાર મળ્યા કે આવી વાતો થાય છે કે એક વચનના અનંત અર્થો કઈ રીતે. સાબિત કરવા આવ્યો છું. એક વચનના અનંત અર્થો એ સાબિત કરવા આવ્યો છે, મોઢે મોઢ વાત કરવા નથી આવ્યો. અકબરે કીધું કે આ કઈ મરદનો દીકરો પડકાર ફેંકે છે. હું આ ભર સભામાં સાબિત કરી આપીશ કે એક વાક્યના અનંત અર્થો થઈ શકે છે. મને 24 કલાકનો ટાઈમ જોઈએ, ખાલી 24 કલાકનો સમય. અકબરે કીધું ખુશીથી લો, કાલે મળીએ છીએ. સમય સુંદરજી ગયા અને જઈને મંડી પડ્યા. લખ 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 કરે ચાલુ કર્યું. બીજે દિવસે દરબારમાં આવ્યા ત્યારે આટલી જાડી પોથી હતી એમની પાસે, આટલી જાડી પોથી. અકબરની આગળ પોથી મૂકી. અકબરને કહ્યું કે તમારી રાજસભામાં કોઈ પણ સંસ્કૃત ભાષાનો જાણકાર હોય એને પોથી દેખાડો. ઘણા હતા સંસ્કૃતના પંડિતો. અકબરે પૂછ્યું કે છે શું? તો કે અહીંથી હું ગયો રાજસભામાંથી મારા ઉપાશ્રય, અને ત્યાં જઈને મેં 8 અક્ષરનું એક વાક્ય બનાવ્યું છે. 8 અક્ષરનું. રાજા નો દદતે સૌખ્યમ. મેં માત્ર 8 અક્ષરનું એક વાક્ય બનાવ્યું છે. એનો સીધો અર્થ એવા થાય છે કે રાજા અમને સુખ આપે છે. આ એનો સીધો અર્થ થાય છે. પણ આ જે વાક્ય છે એ વાક્ય એના મેં બીજા અર્થો કરવાના શરૂ કર્યા. સંસ્કૃત ભાષાની મર્યાદામાં રહીને જ શરૂ કર્યા. અને રાજન અહીંયા રાજસભામાં આવ્યો ત્યાં સુધી મેં લખ લખ કર્યું તો કુલ મળી અને 8 લાખ કરતા થોડા વધારે અર્થો લખ્યા છે. કુલ 8 અક્ષરના એક વાક્યના 8 લાખ કરતા વધારે અર્થો હું લખીને આવ્યો છું. આપણને થાય કે આટલા ટાઈમમાં આટલા કેવી રીતે, પણ એમને આખી ગણતરી આપી હતી. બધા અર્થો સાક્ષાત નથી લખ્યા, પણ ગણતરી આપી કે આ રીતે અર્થ કરો તો બીજા 100 અર્થો નીકળી જશે, આ રીતે અર્થ કરો તો બીજા નીકળી જશે. 8 લાખ અર્થો હું લઈને આવ્યો છું. 8 લાખ કરતા વધારે છે. રાજન, મારે પૂછવું છે આપને કે મારા જેવા એક નાચીસ સાધુ એને બનાવેલું 8 અક્ષરનું એક વાક્ય, એના હું પોતે મારી અલ્પ બુદ્ધિથી જો 8 લાખ અર્થ કરી શકતો હોઉં તો સ્વયં તીર્થંકર પ્રભુ એ જ્યારે કોઈક વચન ફરમાવે છે અને જ્યારે એના અર્થો કરવા માટે ગણધર બહુશ્રુત ગીતાર્થ સ્થવિર ભગવંતો બેસે છે,
ત્યારે એ અર્થો અનંતને આંબે એમાં તમને કઈ નવાઈ લાગે છે? જો મારા કરેલા વાક્યના અહીંયા 8 લાખમાંથી એક પણ અર્થ ખોટો છે એ કોઈ સાબિત કરી આપે તો મારી વાત હું પાછી ખેંચું, તપાસ કરાવો. રાજાએ પંડિતોને કીધું કે તમે તપાસ ચાલુ કરો. પંડિતો વાંચતા ગયા, 100 અર્થ, 200 અર્થ, 500 અર્થ, 1000 ઉપર આંકડો ગયો. પંડિતોએ કીધું કે સાહેબ અત્યાર સુધી જે અર્થો વાંચ્યા એમાંથી એક પણ અર્થ ખોટો નથી નીકળ્યો. સમયસુંદરજીએ કીધું કે પોથી રાખો સાહેબ, ગમે ત્યારે ચેક કરાવજો, 8 લાખ લખીને આવ્યું છે. પરિણામ એ આવ્યું કે રાજાએ નહીં, સમગ્ર રાજસભાએ સ્વીકારવું પડ્યું કે પ્રભુના એક વાક્યના અનંત અર્થો થઈ શકે છે. આજે પણ એ ગ્રંથ ઉપલબ્ધ છે, અષ્ટલક્ષી એ નામનો એક ગ્રંથ છે, અષ્ટલક્ષી, કે જેમાં આ વાક્યના 8 લાખ અર્થો આજે પણ લખેલા મળે છે. મતલબ બાકી સાંભળેલી ચમત્કારિક વાતો નથી. કોઈ પણ સંસ્કૃત ભાષાનો જાણકાર આજે પણ એ વાક્યના 8 લાખ અર્થો વાંચી શકે છે. વસ્તુ આ છે, મેં ઘટના વાંચી ત્યારે મને પ્રશ્ન થયો. હું તપાગચ્છનો શ્રવણ છું, કામ કરનારા ખડતર ગચ્છના શ્રવણ હતા. મારાથી અનુમોદના કરાય કે ન કરાય, ખાલી પૂછવું છે. કરાય? તપાગચ્છથી ખડતર ગચ્છની અનુમોદના કેવી રીતે કરે? ના કરાય, ના કરાય, ના કરાય. તમે થોડા સાચા શ્રાવક બનો, ના કરાય. સમજો, ગુનાનું રાગ, ગુનાનું વાદ, ગુણજ્ઞતા, આ બધું થોડા વર્ષો પહેલા સુધી હતું. અત્યારે ના હોય આ બધું. અત્યારે તો કટ્ટરતા જોઈએ. હું મારું સાચું, મારા ગુરુ કે છે, મારો પક્ષ કે છે, મારી તિથિ કે છે, મારો ગચ્છ કે છે, મારો સમુદાય કે છે, એનાથી બહાર કશું થાય એની અનુમોદના. આ માનસિકતાએ આપણને માત્ર ગુનાનું રાગથી દૂર નથી રાખતા, આપણને ગુનાનું વાદથી પણ દૂર નથી રાખતા, ગુણ સંપ્રાપ્તિથી દૂર કર્યા છે. ને એથી વધારે આને લીધે શાસન વિખરાતું ગયું. આજે અમારી આગળ એવા પ્રશ્ન આવે છે કે સમય સુંદર જે બનાવેલી સજ્જાય એ બોલાય કે ન બોલાય તપાગચ્છ? કેમ આવા પ્રશ્નો કેમ આવે છે? પ્રશ્ન પૂછાય છે કે પર ગચ્છના, પર સમુદાયના શ્રાવકો અનુષ્ઠાન કરતા હોય એમાં આપણાથી જવાય કે ન જવાય? કેમ? આનું કારણ સમજવા પ્રયત્ન કરજો કે મનથી વિખરાઈ ગયા, મનથી તૂટી ગયા. બકબર બાદશાહની રાજસભામાં જો ખડતર ગચ્છના શ્રમણ હાજર હતા તો એમને જવાબદારી સંભાળી, અને ત્યાં તપાગચ્છના હોત, સમય સુંદરજીને બદલે બીજા કોઈ હોત તેમને સંભાળી. આ બધા એક જ વાત સમજતા હતા કે સામાચારી ગમે તે હોય, શાસન સર્વોપરી છે. આપણે બધા સામાચારીના નામ પર જે વિખરાતા જઈએ છીએ અને સામાચારીના નામ પર જે બીજાને ખોટા, તુચ્છ, ક્ષુદ્ર ગણતા જઈએ છીએ, પરિણામ એ આવ્યું છે કે સામાચારી મુખ્ય બની શાસન ગૌણ બને. આ શાસનમાં થયેલા દરેક ગચ્છે, આ શાસનમાં થયેલા દરેક ગણ, દરેક કુલ, દરેક શાખા એને આ શાસનના ઉદ્ધારમાં કંઈક ને કંઈક સહયોગ આપ્યો છે. એને આ શાસનના પ્રચાર ને પ્રસારમાં પોતાનું લોહી રેડ્યું છે, પોતે ખાતર બન્યા છે. એક પણ ગચ્છ, એક પણ કુલ, એક પણ શાખા માટે એવું નથી કહી શકાતું કે એને શાસનનું કશું નથી કર્યું. ચોક્કસ જ્યારે આ બધાનો ઉદ્ભવ થાય છે ત્યારે હોય છે કોઈ મતભેદ, ત્યારે હોય છે કોઈ સામાચારી ભેદ, ત્યારે કોઈ હોય છે કોઈ બાબતનો વિરોધ બની શકે છે. શાસ્ત્રોની પંક્તિઓના જો અનંત અર્થ થઈ શકતા હોય તેનો મતલબ જ છે કે એક જ પંક્તિના અનંત અર્થઘટનો થવાના, અને મારું અર્થઘટન અને તમારું અર્થઘટન જુદું પડવાનું છે. એક વસ્તુ યાદ રાખજો, ક્ષયે પૂર્વાતિથિ કાર્ય વૃદ્ધો કાર્ય તથોત્તરા. આ વાક્ય એક પણ શ્રમણને અસંમત હોય એવું નથી. દરેક જણ આ વાક્યને તો માને જ. તિથિની ક્ષય વૃદ્ધિ કેવી રીતે કરવી એની વ્યવસ્થા છે, આ વાક્ય તો બધા માને છે. ફરક એટલો પડે છે અર્થઘટનમાં કે આ વાક્યનું ઇન્ટરપ્રિટેશન શું કરવું. તેનો મતલબ સમજો કે કોઈ મિથ્યાત્વી નથી. જમાલીએ એમ કહ્યું હતું કે ભગવાને આ કહ્યું એ ખોટું. અહીંયા કોઈ સાધુ એવું નથી કહેતો કે ભગવાને કહ્યું એ ખોટું. દરેક શાસ્ત્ર વચન દરેકને માન્ય છે. ફરક એટલો પડે છે કે શાસ્ત્ર વચનનું અર્થઘટન જુદું કરે છે, અને અર્થઘટનોની સમસ્યા છે, શાસ્ત્ર વચનની સમસ્યા નથી.
કોઈ ગચ્છ, કોઈ કુલ, કોઈ શાખા, કોઈ ગણ મિથ્યાત્વી નથી. પહેલા તો એ મનમાં લખી નાખો. માત્ર સામાચારી ભેદ છે. બધા મહાવીરને અનુસરવા માંગે છે, પણ મહાવીરને પોતાના નજરિયાથી જુએ છે, માટે ફરક પડે છે. મિથ્યાત્વી એક જ જીવ છે, એક જ જીવ. આ શાસનમાં મિથ્યાત્વી એક જ જીવ છે કે જે મહાવીરને માનીને પણ બીજાને મિથ્યાત્વી ગણે છે, બીજાને ખોટા ગણે છે, એ પોતે મિથ્યાત્વી છે. સામાચારી ભેદ તરીકે સ્વીકારી લે છે બધા સમ્યક્થી છે. જ્યારે હું રવિવારે 14 છે એમ માની રવિવારે 14 કરું, પણ મનમાં એવો વિચાર કરું કે સોમવારવાળા ખોટા છે, સોમવારવાળા જે આરાધના કરે લેખે નથી લાગવાની, સોમવારવાળા જે કરે છે એ બધું નકામું જવાનું છે, તો સમજો સોમવારવાળો તરી જવાનો, હું ડૂબવાનું છું. કેમ કે મેં બીજાને તુચ્છ ક્ષુદ્ર હલકા ગણ્યા. સામાચારી ભેદ એને શાસન ભેદ ન પડવા દો, એટલું જ કહેવાનું. અને 100% તપાગતનો શ્રમણ છું માટે નહીં, તટસ્થ ભાવે કહેવા તૈયાર છું કે તપાગત છે પહેલેથી આજ સુધી સામાચારી ભેદના નામ પર કોઈથી અલગ પડવાનું સ્વીકાર્યું નથી. એ મૂળ પરંપરા પહેલે છેલ્લે સુધી ટકી છે, અને શાસ્ત્રની વાતને પણ પોતાની જીદમાં એને તાણી નથી. બધાનો સમન્વય, બધાનો સ્વીકાર કરવા તપાગત છે તૈયાર છે, અને એને કરતો આવ્યું છે. પણ એથી કરીને તપાગત માટે આ બહુમાન ભાવ રાખ્યા પછી મને ખૂબ આનંદ છે કે હું ભગવાનની મૂળ પરંપરામાં છું. મને ખૂબ આનંદ છે કે હું શાસ્ત્રના માર્ગે છું. મને ખૂબ આનંદ છે કે મારા બાપ દાદા ક્યારે પણ કોઈ જીદ ખાતર કશાથી અલગ નથી પડે. પણ એ તપાગતનો ગૌરવ અનુભવ્યા પછી પણ હું એમ માની લઉં કે આજના જે બીજા ગચ્છો છે, એ બીજા ગચ્છો એમાં કંઈ સારા વાત નથી, એમને કશું સારું નથી કર્યું, એમના બાપ દાદાએ શાસનનું કંઈ કર્યું નથી, એ વસ્તુ ખોટી. મારે માનવું જ પડે કે જેમ મારા પૂર્વજોએ પોતાની શક્તિ, મતિ અને રુચિ ત્રણેયને કામે લગાડી છે. જેટલી શક્તિ હતી એને શાસન માટે વાપરી, જેટલી મતિ હતી એનાથી શાસનનું કલ્યાણ ઈચ્છ્યું, જેટલી રુચિ હતી એ પ્રમાણે શાસનનું ભલું કર્યું. તો જેમ મારા પૂર્વજોએ શક્તિ, મતિ અને રુચિ પ્રમાણે શાસનનું ભલું કર્યું છે, એમ તમામ ગચ્છના તમામ મહાપુરુષોએ પોતાની શક્તિ, મતિ, રુચિ અનુસાર શાસનનું ભલું કર્યું છે. પ્રયત્ન તો કર્યો છે. થયું ના થયું, સીધું પડ્યું, ઊંધું પડ્યું, જવા દો, પ્રયત્ન તો કર્યો. અરે યક્ષદેવ કરીને સૂરી ભગવાન, ઉપકેશ ગચ્છના, જેની જોડે તપાગચ્છને દૂરની લેવા દેવા નથી, એ ઉપકેશ ગચ્છ ઓસવાલ પરંપરા, એના યક્ષદેવ સૂરી મહારાજ મહુવા બિરાજમાન, અને મહુવામાં મ્લેચ્છોનો હુમલો થયો. આચાર્ય ભગવંતે શ્રાવકોને ભેગા કર્યા અને શ્રાવક સંઘ આગળ નિવેદન કર્યું કે આપણી પહેલી જવાબદારી છે કે જીન પ્રતિમાઓને બચાવી લઈએ. બીજું બધું જે જવું એ જાય, જીન પ્રતિમાઓને બચાવી લઈએ. 24 કલાકનો ટાઈમ છે આપણી પાસે. સમાચાર આવી ગયા છે. શ્રાવક ઊભા થયા, વડીલ મહાજન, અને આચાર્ય ભગવાનને કહ્યું કે સાહેબ, ઘર બાર, પત્ની, પુત્રો બધું લઈને બેઠા છીએ સાહેબ, પહેલા એની વ્યવસ્થા કરવા દો. આ ચોખ્ખે ચોખ્ખું આચાર્ય ભગવંતને કહેવામાં આવ્યું. આચાર્ય ભગવંતે કીધું કે સંઘ યથા રુચિ કરી, અમે તો વિહાર કરીને આવ્યા છીએ, પ્રતિમાઓ તો તમારી છે, અમે તો નીકળી જવાના હતા, પણ આ થયો છે હુમલો એ મહુવા પરનો નથી, શાસન પરનો છે. અને એક આચાર્ય અને એના સાધુઓ જવાબદારીમાંથી નહીં હટે. સંઘ ગયો. આચાર્ય પોતાના સાધુઓને બોલાવ્યા કે આ ઉદ્ધિત પાત્રા બધું જ મૂકો, ક્યાંક ને ક્યાંક કશુંક થઈ પડશે. દરેક સાધુ પોતાનાથી ઉચકાય એવી એક એક પ્રતિમા પીઠ પર લઈને વિહાર કરો. જેટલું જવાય 24 કલાકમાં એટલા દૂર જતા રહો. અને એક એક સાધુ પોતે હથોડ અને કાંકનું લઈને બેઠો છે મહુવામાં, એ ઉપકેશ ગચ્છનું એક એક શ્રમણ. અને દરેકે પોતાનાથી ઉચકાય એવું એક એક જીનબિંબ આવું પોતાના ખભા પર લીધું અને ઉચકીને વિહાર ચાલુ કર્યો. આચાર્ય ભગવંતે ખાસ તાકીદ કરી હતી કે એક દિશામાં ન જશો. મ્લેચ્છો આવ્યા, પ્રતિમાઓ ન મળી, જે થોડી બચી તેને તોડફોડ કરી, બાકીની પ્રતિમાઓ ન મળી. ઘોડા પર બેસીને ધાડા છૂટી ગયા. કેટલાય સાધુઓ પ્રતિમા લઈને નીકળી ગયા, કેટલાય સાધુઓ પકડાઈ ગયા. લગભગ 500 જેટલા શ્રમણ તો પકડાઈ ગયા. અને એ બધા અરબસ્તાનમાં ગુલામ તરીકે વેચાય. એ 500 શ્રમણ ભારત પાછા ન આવી શક્યા, ગુલામ તરીકે જીવન પૂરું કર્યું. પણ એની સામે 500 જેટલા શ્રમણો એ પ્રતિમાઓ લઈને સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં સફળ થયા હતા. સ્વયં યક્ષદેવ સૂરી મહારાજ પોતે એક પ્રતિમા લઈને વિહાર કરતા હતા અને પોતે પકડાઈ ગયા. અને વાહન પર ચડ્યા
ગુલામ તરીકે યક્ષદેવ સુરી પોતે વેચાવા જતા હતા. અરબસ્તાનમાં એક શ્રાવક કે જે ત્યાં વેપાર માટે ગયો હશે એને મહારાજ સાહેબની માફી માંગી કે ભગવાન નોકર થયો છું, મારા શેઠ મને છોડે એમ નથી, પણ શેઠનું મેં ક્યારેક બહુ મોટું કામ કર્યું હતું અને બદલામાં શેઠે મને કહ્યું હતું કે તું કંઈક માંગ, ત્યારે મેં થાપણ તરીકે વચન મૂકી રાખ્યું હતું. આજે શેઠ પાસે ગયો અને શેઠ પાસે જઈને કહ્યું કે મારું વચન મને પાછું જોઈએ છે. શેઠે કહ્યું બોલ. મેં કીધું કે આ લોકોને છોડી મૂકો. શેઠ કે આટલા ગુલામોને છોડાય નહીં, આ તો બધા સશક્ત કાયાવાળા સાધુ, ના છોડાય. બહુ આજીજી કરી ત્યારે વચનના બદલામાં એમને એમ કહ્યું કે કોઈ પણ એક સાધુને છોડાવી શકશે, એક ગુલામ એને છોડાવી શકશે. સાહેબ આપને છોડાવવા માટે આવ્યો છું, આપ પધારો, આપને પાછો મોલવા મૂકી દો. એ શ્રાવક એ યક્ષદેવ સુરી મહારાજ એમને લઈને અહીંયા આવ્યો. ગઈકાલ સુધી 1000 શ્રમણના ગુરુ હતા, આજે એક પણ શ્રમણ એમની પાસે નથી. કારણ કે જે બધા વિખરાઈ ગયા છે એ બધા પ્રતિમાઓ પહોંચાડી બધું કર્યું, પણ જે પરિશ્રમ પડ્યો હતો એ પ્રતિમાઓ લઈને દોડીને પહોંચવાનો, કોઈ શ્રમણ જીવતું નહોતું. શ્રમણો ગયા ત્યાં ગુલામ તરીકે વેચાઈ ગયા. યક્ષદેવ સુરી મહારાજ એકલા વિહાર કરતા કરતા રાજસ્થાન પધાર્યા. રાજસ્થાનમાં જે ગામડામાં ગયા એ ગામડાના શ્રાવકો એમનું વ્યાખ્યાન સાંભળ્યા પછી ઊભા થયા. હવે તે શ્રાવક અહીંયા આવ્યા. શ્રાવકે સંઘને વિનંતી કરી કે શ્રી સંઘ મારી વાત પર ધ્યાન આપે. આ આચાર્ય ભગવાન શાસન માટે મરી ફીટવા તૈયાર હતા અને એમની આ દશા થઈ છે. જો આવી ઉજળી શ્રમણ પરંપરાને આગળ લઈ જવી હશે, શાસન સમર્પિત શ્રમણ પરંપરાને, તો આપણે જેના માટે પ્રયત્ન કરવો પડશે. આજે ટીપ કરવી છે મારે, અને એ દિવસે જે ટીપ થઈ પૈસાની નહોતી. આચાર્ય ભગવાન એમને પોતાના છોકરા કોણ હોરાવે છે એની ટીપ કરો. પહેલો છોકરો મારો લખો. આવી ઉજળી શ્રમણ પરંપરા એને મારે મારું સંતાન સોંપવું છે. અને કુલ મળીને એ દિવસે સભામાંથી 11 છોકરાની ટીપ થઈ. એ 11 જણને દીક્ષા આપીને 11 શિષ્યો બનાવ્યા અને આ પરંપરા આગળ વધારી. અને પછી તો એ ઉપદેશ ગચ્છ ખુલ્યો થયો. મારે એ કહેવું છે, આજે હું વાત કરું કે હું તપાગચ્છનો છું, ઉપદેશ ગચ્છે આવી રીતે સેવા કરી છે એને હું ભૂલી શકવાનો છું. મારે તમને કહેવું છે કે તમે લોકો ભણીને શું ભણ્યા છો મને કહો. તમારા બાળકોને પાઠશાલામાં કથાઓ કહો કે કેવી રીતે જાન ફેસાનીથી આ શાસનની રક્ષા થઈ છે. હવે તો હું તમને 500,000 ઘટનાઓ કહેવા તૈયાર છું, પણ તમે પાઠશાલામાં માત્ર સૂત્રો ગોખાવડાવશો, એનાથી કોઈ શાસન રક્ષક નહીં જન્મે, એનાથી કોઈ શાસન સુઘડ, શાસન સેવક નહીં જન્મે. બાળક દાખલ થાય છે પહેલા દિવસથી એને 2 વસ્તુ શીખવાડવી પડશે, એક આત્મા અને બીજું શાસન. એને પ્રતીતિ કરાવો કે આત્મા છે, અને બીજી પ્રતીતિ કરાવો કે શાસન માટે આપણા હૃદયમાં દાજ હોવી જોઈએ. આવી કથાઓ કહીને તમે એને શાસનનો અનુરાગી બનાવી શકો, બાકી સૂત્રો ગોખાવીને નહીં બનાવી શકો. અને આ એક અભિગમ આપો કે શાસનમાં ક્યાંય પણ સારું થાય છે તારી અનુમોદના હોવી જોઈએ. પછી એમાં ગચ્છના સીમાડા નહીં નડે, તિથિના સીમાડા નહીં નડે, વસાના સીમાડા નહીં નડે. હા, અને શાસનમાં જ્યાં ખોટું થાય છે ત્યાં પણ હું ઊભો રહીશ. પછી એ પણ નહીં જોઉં કે ખોટું મારી પરંપરામાં થયું કે બીજાની પરંપરામાં. આપણો વિરોધ પણ ત્યાં હોય છે કે જ્યાં આપણું લાગતું વળગતું નથી, અને આપણી અનુમોદના પણ ત્યાં હોય છે કે જ્યાં લાગતું વળગતું હોય છે. 2 નિયમ લઈને બેઠા છે. અને ચાલો આજે વાત કરવી છે મારે બસ અન્ય ગચ્છોની. ઉપકેશ ગચ્છની જ વાત કરું. એક ઉપકેશ ગચ્છ નહીં હોત, અહીં બેઠેલા આપણામાંથી કેટલા સાધુઓ કે શ્રાવકો નહીં. પોસવાલ, કોરવાડ, શ્રીમાળી, આ બધા જેટલા પણ છે એમાં ક્યાંક ને ક્યાંક રત્નપ્રભુ સુરી મહારાજનો ફાળો છે. પોતે પ્રભુ પાર્શ્વની શ્રમણ પરંપરાના સાધુ. કેશી સ્વામીના થયા સ્વયં પ્રભુ સુરી મહારાજ, અને સ્વયં પ્રભુ સુરી મહારાજના રત્નપ્રભુ સુરી. વિદ્યાધર હતા, પ્રતિબોધ પામીને દીક્ષા લીધી. અનુમોદના કરાય, પ્રશંસામાં વિકલ્પ છે. પ્રશંસા કોની સામે કરો છો એ જોવું પડે. વિવેક સાથે પ્રશંસા વિવેક સાથે કરવાની, અનુમોદનાની ક્યાંય ના. બિલકુલ વિજય સેન સુરી મહારાજને પૂછવામાં આવ્યું હતું. તમે આ પ્રશ્ન પૂછ્યો છે એટલે તમને એમાં જવાબ આપો. વિજય સેન સુરી મહારાજ, સવાઈ હીર વિજય હીર સુરી દાદાના પટ્ટધર, એ સેન સુરી મહારાજને પૂછવામાં આવ્યું કે એક મુસલમાન નમાજ પઢે છે તો એને કઈ નિર્જરા ગણવાની, સકામ કે અકામ? સકામ એટલે
મોક્ષ સાથેની મોક્ષની ઈચ્છા હોય અને તમે ક્રિયા કરો તે સકામ નિર્જરા, મોક્ષની ઈચ્છા ન હોય અને તમે ક્રિયા કરો તો અકામ નિર્જરા. બરાબર. સેન્સે મને પૂછ્યું કે મુસ્લિમ નમાઝ પઢે તેને સકામ નિર્જરા હોય કે અકામ હોય. વિજય સેન્સમાં જે જવાબ આપ્યો છે કે એને સકામ નિર્જરા હોય, કારણ કે નમાઝ મોક્ષની ઈચ્છાથી પઢી રહ્યો છે. એમને એમ કીધું કે જો નમાઝ પઢવા પાછળ ભૌતિક ઈચ્છા છે તો એને સકામ નિર્જરા નથી, પણ નમાઝ પઢે છે કે હિન્દુઓ પોતાની ક્રિયા કરે છે એમાં જો મોક્ષની ઈચ્છા છે તો એમને સકામ નિર્જરા છે અને નિર્જરા એમને મોક્ષ માર્ગમાં આગળ લઈ જાય છે. પરંતુ એક સમ્યક્તિ જીવ સમ્યક્ત્વની કરણી કરે અને એક મુસ્લિમ કે હિન્દુ બંધુ એ પોતાના ધર્મની કરણી કરે, બંનેની સકામ નિર્જરામાં ઘણો મોટો તફાવત હોય છે. માટે આપણો પ્રયત્ન એ હોય છે કે લોકોને સમ્યક્ત્વની કરણી કરાવવી. બાકી એ લોકો જે કરે છે એમાં સકામ નિર્જરા નથી કે મોક્ષ માર્ગની યાત્રા નથી કે આત્મકલ્યાણ નથી એવું કહી શકાતું નથી. આનો સ્પષ્ટ જવાબ છે. જે ધર્મ આટલી ઉદારતા લઈને બેઠો છે, એક મુસલમાનની નમાજને પણ મોક્ષ માર્ગની ક્રિયા ગણવા તૈયાર છે. વિચાર કરો, આ ધર્મે કઈ ઉદારતા, કઈ વિશાળતા અને કઈ ગંભીરતા ત્રણેય વસ્તુ ધારણ કરી છે. સ્વયં સવાઈ હીર આવો જવાબ આપે છે. અને આજે આપણું જુઓ, એ લોકો આત્માના સ્વરૂપને ખોટું સમજે છે. આત્મા નથી સમજતા એવું નહીં, આત્માને માને છે, સ્વરૂપ ખોટું પકડાયું છે. માટે જ કહે છે કે નિર્જરામાં અનંત ઘણો તફાવત પડી જાય છે, આટલો મોટો. પણ નિર્જરા નથી ન તમે ના ન પાડી શકો. ફરક ઘણો મોટો છે. તમે અરિહંતની ઉપાસના કરો અને અલ્લાહની કરે, બંનેમાં નિર્જરામાં બહુ મોટો ફરક છે. કારણ કે તમે આત્માને બરાબર ઓળખ્યો છે, પરમાત્મા તત્વને સમજ્યા છો, મોક્ષનું સ્વરૂપ તમને સ્પષ્ટ છે, માટે તમારી નિર્જરા ઘણી વધારે હોય. પણ ત્યાં નથી એવું ન કહે. આપણે એમની જે જુગુપ્સા કરીએ છીએ એ ન કરી શકાય. તમે એમ ન કહી શકો કે મોક્ષ માર્ગનો યાત્રી નથી. મોક્ષ માર્ગનો યાત્રી છે, ભલે તમારાથી બહુ પાછળ છે, એની ગતિ તમારા કરતાં બહુ ધીમી છે, અટકી પડવાના, રખડી પડવાના ચાન્સીસ તમારા કરતાં ઘણા વધારે છે, અને યાત્રી નથી એવું નથી કહેવાય. આટલું સમજવાનું. તો આ જો આપણે મુસ્લિમ માટે કહી શકતા હોઈએ તો જૈન ધર્મની અંદર જ શા માટે? એ રત્નપ્રભ સુરી મહારાજ એ પોતે કોરટા પધાર્યા અને ત્યાંથી ઓસિયાજી એમને નક્કી કર્યું, ઉપકેશપુર આજનું ઓસિયાજી નવું વસ્યું હતું. એમને વિચાર કર્યો કે આ નવું નગર જૈન ધર્મનો છાંટો નથી, જૈન ધર્મ પ્રચારવો પડશે. રહ્યા આખા નગરમાં સવારથી સાંજ સુધી રખડ્યા, કોઈએ રહેવા માટે ઘર ન આપ્યું, એક જગ્યા ન આપી. નગરમાંથી સાંજે બહાર નીકળ્યા અને 24 ઉપવાસ સાથે બાજુની પહાડ પર જઈ અને પહાડ પર સ્થિરતા કરી. રોજે સાધુઓને ગોચરી મોકલે, બબ્બેની જોડીમાં સાધુઓ ગોચરી જાય અને 2.5-3 કલાક ફર્યા પછી અનાજનો કે પાણીનો એક દાણો કે એક ટીપું લીધા વગર સાધુઓ પાછા આવે. આવું અઠવાડિયા સુધી બન્યું. અઠવાડિયા પછી એમને પોતાના શ્રમણ સંઘને ભેગો કર્યો અને ભેગું કરીને કહ્યું કે જે લોકોની ઉપવાસ કરવાની આટલી કેપેસિટી ન હોય એ સાધુઓ વિહાર કરીને કોરટા પધારી જાય. કોરટાનો સંઘ બહુ ભક્તિવંત છે, એ સાચવી લેશે. બાકીના સાધુઓ મારી સાથે રોકાય કે જેમની તાકાત છે. 35 સાધુઓ એમની સાથે રોકાયા ઉપવાસના પચખાંડ લઈને, પોતે 36માં. આચાર્ય ભગવાન પોતે રત્નપ્રભ સુરી. બીજા સાધુઓ કોરટા પધાર્યા, પોતાના ગુરુભાઈ હતા કનકપ્રભ, એમની નિશ્રામાં બીજા બધા સાધુઓને મોકલી આપ્યા રત્નપ્રભ સુરી મહારાજે. અને 35 સાધુઓએ દિવસો સુધી રત્નપ્રભ સુરી મહારાજે એક જ કામ કર્યું, કોઈ આવે કે ન આવે, નિયત સમય થાય એટલે આસન પાથરી અને દેશના આપવાની. ભલે 1 જણ આવે કે 2 જણ આવે, ત્યાં જે લાકડા લેવા આવ્યા હોય, આમ હોય તેમ હોય, દેશના ચાલુ કર્યું. અને ધીમે ધીમે નગરમાંથી 1 જણ 2 જણ 1 જણ 2 જણ એ આવવાનું શરૂ કર્યું. અને એમાં એક દિવસ એમની તપશ્ચર્યાએ ફળ આપ્યું. મંત્રી પુત્ર એને સાફ કરી દો. જે લોકો 8-10 જણ આવતા હતા એમાંથી એ લોકોને ભરોસો જન્મ્યો હતો. એમને આચાર્યના પગ ધોઈને મંત્રી પુત્રને પીવડાવ્યું, ઝેર ઉતરી ગયું અને રાજા, મંત્રી સહિત નગરના કેટલાય લોકોએ જૈન ધર્મ અંગીકાર કર્યો. આ ઓસિયાજી આવી રીતે તો એમને જૈનો બનાવ્યા. પોતાના જીવનમાં રત્નપ્રભ સુરી મહારાજે નવા જૈનો 3,40,000 બનાવ્યા હતા. લગભગ 3,40,000 જૈન ધર્મ પમાડ્યો હતો.
શ્રમણ સંઘ એ કેવી મુશ્કેલીમાં મુકાતો હોય છે એની વાત કરું શ્રાવકોના લીધે. હવે માફ કરજો, તમારા પર થોડો આક્ષેપ કરી રહ્યો છું, પણ ધ્યાન આપજો. તમે તમારી મર્યાદાઓ ચૂકી અને શ્રમણોને કેવી મુશ્કેલીમાં મૂકતા હો છો. ઓસિયાજીમાં એક પણ જૈન દેરાસર નહીં. ત્યાં આગળ એક શેઠ વિષ્ણુ મંદિર બંધાય જ નહીં. આચાર્ય ભગવંતે કહ્યું કે પ્રભુ વીરનું મંદિર બાંધ, તારું બંધાઈ જશે. એને બાંધવાનું શરૂ કર્યું. પ્રતિમા ક્યાંથી લાવી? ચમત્કારિક રીતે મહાવીર સ્વામીની પ્રતિમા પણ મળી ગઈ. લોદ્રવા પાસેથી, ત્યાં નજીકમાં લોદ્રવા છે, ત્યાંથી મળી ગઈ. લોદરવાજી મળી ગઈ. તકલીફ એ થઈ કે આ બાજુ કનકપ્રભ, જે એમના નાના ગુરુભાઈ, એ પોતે કોર્ટામાં હતા. કોર્ટાનો સંઘ એને પણ જિનાલય બાંધવાનું ચાલુ કર્યું હતું. કોર્ટાના સંઘે કનકપ્રભ મહારાજ પાસે પ્રતિષ્ઠાનું મુહૂર્ત માંગ્યું. કનકપ્રભ મહારાજે મહાસુદ પાંચમનું મુહૂર્ત આપ્યું. અને સેમ જ્યારે ઓસિયાજીના સંઘે રત્નપ્રભ મહારાજ પાસે મુહૂર્ત માંગ્યું, ત્યારે એમને પણ મહાસુદ પાંચમનું આપ્યું. શ્રેષ્ઠ મુહૂર્ત એ જ આવતું હતું. હવે કોર્ટાનો સંઘ કનકપ્રભ મહારાજે એમને મોકલ્યો કે તમે ત્યાં જાઓ, મારા મોટા ભાઈને બોલાવી લાવો, એમના હાથે પ્રતિષ્ઠા કરાવો. ઉદારતા. રત્નપ્રભ સુરી મહારાજ એમને કોર્ટાનો સંઘ છોડે જ નહીં. એટલી વિનંતી કરી. છેલ્લે રત્નપ્રભ સુરી મહારાજે કીધું કે તમારે ત્યાં આવીને પ્રતિષ્ઠા મહાસુદ પાંચમે કરાવી દઈશ. રવાના કર્યા. એમને એમ કે ઓસિયાજીના સંઘને સમજાવી દઈશ. ઓસિયાજીનો સંઘ કે જવાય જ નહીં, તમે આ કર્યું, આમ તેમ કેવી રીતે જવાય? હવે આચાર્ય મહારાજ માટે આમ નદી આમ વાઘ, શું કરવાનું? એમને નક્કી કર્યું જિંદગીમાં પહેલી વાર એ દિવસે એમને વૈક્રિય લબ્ધિનો પ્રયોગ કર્યો. પોતે વિદ્યાધર હતા. 2 રૂપ બનાવ્યા અને 2 રૂપ બનાવીને એક રૂપથી એમને ઓસિયાજીમાં પ્રતિષ્ઠા કરી. વીર નિર્વાણ સંવત 70માં બીજા રૂપથી કોર્ટાજીમાં કરી. ઘીનાઠામાં ગીત પડી ગયું, બધું થઈ ગયું. કોર્ટામાં બહુ આનંદ થઈ ગયો. આચાર્ય ભગવાન પધાર્યા, આમ થયું તેમ થયું. થોડા દિવસો પસાર થયા પછી કોર્ટાના સંઘને સમાચાર મળ્યા કે ઓસિયાજીમાં મહાસુદ પાંચમે રત્નપ્રભ પ્રતિષ્ઠા કરાવી છે. એટલે કોર્ટાના સંઘને થયું તો અમારે ત્યાં ક્યાંથી હતા? જો ક્યાં પ્રતિષ્ઠા કરાવી તો અહીંયા કયા? તપાસ કરી, બધું કર્યું તો ખબર પડી કે આચાર્ય ભગવંતે વૈક્રિય લબ્ધિનો પ્રયોગ કર્યો હતો અને કર્યું. સંઘ બહુ રાજી થયો, કોર્ટાનો સંઘ બધું એમ કરીને. પણ કોઈકે આવીને ચડાવ્યા કે તમે પૂછો તો ખરા કે મૂળ સ્વરૂપે ક્યાં હતા? મૂળ સ્વરૂપ ક્યાં હતું? અહીંયા હતું કે ત્યાં હતું? અત્યાર સુધી સંઘ બહુ રાજી હતો. મૂળ સ્વરૂપે ક્યાં હતા? તપાસ કરી તો ખબર પડે કે મૂળ સ્વરૂપ તો ઓસિયાજીમાં હતું અને અહીંયા વૈક્રિય સ્વરૂપ હતું. આનાથી ફરક શું પડે? કોઈ ફરક પણ શાવક મગજ 2,000 વર્ષથી અમે લોકો પરેશાની વેઠતા આવ્યા છીએ. આમ મગજનું શું થતું? શાવકોએ નક્કી કર્યું કે રત્નપ્રભ સુરી મહારાજનો બહિષ્કાર કરવો છે. જે સંઘ પગ પકડીને ઊભા થવા તૈયાર નહોતો એને નક્કી કર્યું કે રત્નપ્રભ સુરીનો બહિષ્કાર કરવો છે. આપણી જોડે કપટ કર્યું, આપણી જોડે આ કર્યું. રત્નપ્રભ સુરીમાં એક જ વસ્તુ પૂછાવી કે તમે મને પૂછ્યું હતું કે તમે કયા સ્વરૂપે આવ્યા છો? તમે મને એવું નથી કીધું. તમારી પ્રતિષ્ઠા જરૂરી હતી, મેં બધું જ કરાવ્યું છે. સ્વરૂપ ઔદારિક હતું કે વૈક્રિય હતું એનાથી તમને શું ફરક પડે છે? તો કે ના, તમે અહીંયા મૂળ સ્વરૂપે કર્યું તો ઓસિયાજી વૈક્રિય સ્વરૂપે કર્યું તો વાંધો નહીં. આ ખોટું કર્યું. સંઘે કનકપ્રભ મહારાજને કહ્યું કે આજથી રત્નપ્રભ સુરીમાં જ અમારા ગુરુ નહીં, અમારા ગુરુ તમે. અને રત્નપ્રભ સુરીમાં તમારા ગુરુ થોડી છે, તમારા તો ગુરુભાઈ. તમે સમર્થ છો, આમ છો, તેમ છો. અને સંઘે એટલી પેલો કરી, દાદાગીરી શબ્દ વાપરી દો અને કનકપ્રભ સુરીમાને આચાર્ય પદવી આપી દીધી સંઘે. અને કનકપ્રભ મહારાજની નવો એક ગચ્છ ચલાવી દીધો, કોર્ટા ગચ્છ. એ નવો ચાલુ કરી નાખ્યો, કોરંટક કરીને. દરેક વખતે સાધુઓ જ વિખરાતા હોય છે એવું નથી. ઘણી બધી વખત શ્રાવકો જેવા જક્કી હોય છે, એ કરી નાખે છે. થયું આ બાજુ રત્નપ્રભ સુરીમાને ખબર પડી કે કોરંટક ગચ્છ સ્થપાયો છે, કનકપ્રભ સુરીમાને આચાર્ય પદવી આપી છે, વગેરે વગેરે. શું કરે? તો સામર્થ્ય એટલું હતું. ધારત તો પોતાની વિદ્યાના બળથી, ધારત તો પોતાના શ્રાવકોના બળથી, ધારત તો પોતાની બધી શક્તિઓ ગમે તે રીતે પરાસ્ત કરી શકાતો. એમને જેવા સમાચાર મળ્યા, કનકપ્રભ સુરી મહારાજ એના પર સંદેશો મોકલ્યો, હું કોર્ટા આવું છું. એક જ સંદેશો, હું કોર્ટા આવું છું. કોર્ટા પધારે. સંતો હતો એમ નહીં એટલે નહીં, પણ કનકપ્રભ સુરી એ તો પોતે ગુરુભાઈ છે, એમને લેવા માટે આવ્યા.
જેવા રત્નપ્રભ સુરી મહારાજ મળ્યા, કનકપ્રભ સુરી મહારાજ ઢગલો થઈ ગયા ચરણોમાં. એક જ વાક્ય, મારી ઈચ્છા નહીં, સંઘે આગ્રહ કરીને આ કર્યું છે. રત્નપ્રભ સુરી મહારાજ એમને પકડીને ઊભા કર્યા, ભેટ્યા, પૂછ્યું, મેં તમારી પાસે કોઈ ખુલાસો માંગ્યો? મેં ખુલાસો માંગ્યો નથી, માંગ્યો. શાંત. પોતે પધાર્યા કોર્ટામાં, અને કોર્ટા આવી અને કોર્ટાના સંઘને પાઠ પર બેસી અને એક વાત કરી કે ભાગ્યશાળીઓ યાદ રાખો કે આ પ્રભુ વીરનું શાસન છે, આ પ્રભુ પાર્શ્વની પરંપરા છે. અહીંયા જે પણ થશે એ દેવગુરુની કૃપા હશે. મને બહુ જ ઈચ્છા હતી કે મારા પટ્ટધર તરીકે કનકપ્રભ સુરીને આચાર્ય પદવી આપવી. શ્રી સંઘે મારા વગર કઈ ઈચ્છાનું પાલન કર્યું, એના માટે શ્રી સંઘને ધન્યવાદ આપવા આવ્યો છું કે મારા વગર કઈ ઈચ્છાનું પાલન કર્યું. અને પણ એ જે થયું છે એમાં ગુરુ પરંપરાથી આવતો વાસક્ષેપ કરવાનો બાકી હતો, સંઘની નિષ્ઠાએ વાસક્ષેપ કરવા આવ્યો છું. અને કનકપ્રભ સુરીને ઊભા કરી પોતાના પટ્ટધર તરીકે આચાર્ય પદનો વાસક્ષેપ કર્યો. મારે તમને આ પૂછવું છે ભાગ્યશાળી, આ ઉદારતા ક્યાં છે? શાસન માટે થઈ અને ગમે તેવા કડવા ઝેરના ઘૂંટડા પી જવા, નીલકંઠ બની જવું, પણ શાસનને ટકાવી લેવું. જો રત્નપ્રભ સુરી ધારત, ચોક્કસ ભેદ કરી શકે. પણ આ જે અંદરની ઉદારતા છે ને, એના શાસનને બચાવ્યું છે. આજ ઉપકેશ ગચ્છે સમરાશા ઓસવાળ જેવા શ્રાવકો આપ્યા કે જેને શત્રુંજયનો ઉદ્ધાર કર્યો. આ જ ઉપકેશ ગચ્છ એને ઓસવાળ, પોરવાડ અને શ્રીમાળી ત્રણેય પ્રકારના નવા ગોત્રો, નવા જૈનો બનાવ્યા. આગળ વધુ કાલકાચાર્યની વાત કરું. સાતવાહન રાજાને ત્યાં પોતે પધાર્યા છે. હતા તો ચોમાસું બીજે નક્કી કર્યું હતું, પણ ત્યાં આગળ રાજાને દીક્ષા આપી તો એનો ભાઈ એને એમ થયું કે આમને આમ તો બધા જ અહીંથી જતા રહેશે. કાલકાચાર્યને વિહાર કરાવી. વિહાર કરીને પોતે સાતવાહન રાજાને ત્યાં પધાર્યા છે. મુદ્દો બહુ ગંભીરતાથી પકડવા પ્રયત્ન કરજો. ભાદરવા સુદ પાંચમે સંવત્સરી કરતો તો શ્રમણ સંઘ. સકલ સંઘ ભાદરવા સુદ પાંચમે સંવત્સરી કરતો હતો. સાતવાહન રાજા એને આવીને ભગવંતને કહ્યું કે સાહેબ આ વખતે સંવત્સરી ક્યારે કરવાની? કાલકાચાર્ય જવાબ આપ્યો કે ભાદરવા સુદ પાંચમની સંવત્સરી છે. રાજાએ કહ્યું કે સાહેબ આ પ્રદેશમાં વ્યાપકપણે ભાદરવા સુદ પાંચમ ઇન્દ્ર મહોત્સવ થાય છે. આપ જો સંવત્સરી એ દિવસે કરશો, ન તો હું જોડાઈ શકીશ, ન મારી પ્રજા જોડાઈ શકશે. બહુ ઓછા લોકો આપને ત્યાં આવી શકશે, બાકી અમારે તો વ્યવહાર ખાતર પણ અને ઘણા બધા કારણોસર ઇન્દ્ર મહોત્સવમાં જોડાવવું પડશે. જો આપ સંવત્સરીનો દિવસ બદલો તો હું, મારી રાણીઓ બધા જ સંવત્સરીની આરાધનામાં જોડાઈ શકીશ. કાલકાચાર્ય શું ઓપ્શન લેશે? સંવત્સરી માટેનો પ્રશ્ન છે, વિચારીને કહેજો. આજે તમને જવાબ ખબર છે. એ સમયે ધારો કે આ વિનંતી થાય છે એમ તમે બધા બેઠા છો, તમે મનમાં શું વિચાર કરશો? આપણે શું વિચાર? સંવત્સરી જુદી રીતે આ વસ્તુને વિચારો. ઇન્દ્ર મહોત્સવ લૌકિક તહેવાર છે અને સંવત્સરી લોકોત્તર મહાપર્વ છે. પર્વ પણ નહીં, મહાપર્વ છે. માનો કે કાલકાચાર્ય સંવત્સરીનો દિવસ ફેરવતા નથી, તો નક્કી એવું બનવાનું કે શ્રાવકોનો એક ચોક્કસ વર્ગ એ તો સંવત્સરીની આરાધના કરવા માટે ઉપાશ્રયમાં આવવાનો જ છે. ઔષધ કરશે, એ બધું જ કરશે. પરિણામ શું આવશે કે ઇન્દ્ર મહોત્સવ જેવો લૌકિક તહેવાર એમાં જનારા જૈનોની સંખ્યા ઘટશે. લોકો એક સાવધ્ય લૌકિક પર્વની ઉજવણીમાંથી બચી જશે. બરાબર? ધારો કે કાલકાચાર્ય સંવત્સરનો દિવસ ફેરવે છે, તેનો મતલબ શું થયો? હવે તો ખુલ્લું થયું. હવે તો શ્રાવકો બહાનું પણ ન કાઢી શકે કે અમારે સંવત્સરી છે. એટલે બધાએ કમ્પલસરી ઇન્દ્ર મહોત્સવમાં જોડાવાનું થયું. બરાબર? સંવત્સર દિવસ ફેરવે તો બધાએ કમ્પલસરી ઇન્દ્ર મહોત્સવમાં જોડાવવું પડે. વિરાટને શેમાં વધુ? સંવત્સરનો દિવસ ફેરવવામાં કે નહીં ફેરવવામાં? ફેરવવામાં વિરાટના વધી. બરાબર? કેમ કે હવે ઇન્દ્ર મહોત્સવમાં બધા જ હશે.
પેલામાં ન જાત. કાલકાચાર્ય કયો વિચાર કર્યો? વિરાધનાનો વિચાર કર્યો. એમને એવું વિચાર્યો કે કદાચ હું સંવત્સરનો દિવસ ફેરવું છું તો આડકતરી રીતે મેં લૌકિક પર્વની ઉજવણીને સપોર્ટ કર્યો, ગણાય કે ન ગણાય? ગણાય. છતાં પણ એમને સંવત્સરી પાંચમની ચોથ કરી. કેમ? અને એમના નિર્ણયને સકલ સંઘે માન્ય કર્યો. કેમ? વિચારો. એક જ કારણ હતું, જૈન શાસનને સાચવી લીધું. ધર્મની પણ શાસન. આપણે બધા ધર્મને સાચવવા નીકળ્યા છે, એ લોકો શાસનને સાચવવા નીકળ્યા છે. આપણે ધર્મને સર્વોપરી ગણીએ છીએ, લોકો શાસનને સર્વોપરી ગણતા છે. જૈન ધર્મ એમાં વિધિ અને નિષેધ છે, જે બેહદ જરૂરી છે, પણ એનાથી ઉપર વ્યવસ્થા તંત્ર કે શાસન. શાસન હશે તો ધર્મ છે, ધર્મ છે તો શાસન છે એવું નથી. શાસન છે તો ધર્મ છે, વ્યવસ્થા તંત્ર છે તો તમે આરાધના કરી શકો છો. વ્યવસ્થા તંત્ર જ નથી, આરાધના નથી. એમને વ્યવસ્થા તંત્રને પ્રાધાન્ય આપે. એમને એક જ વસ્તુ વિચારી કે રાજા આરાધનામાં જોડાય છે, રાણીઓ આરાધનામાં જોડાય છે, તો પ્રજાનો એક બહોળો વર્ગ આરાધનામાં આવશે. એમને એ વસ્તુ તપાસ. આજે આપણે બધા જ લૌકિક તહેવારોનો ભરપૂર વિરોધ કરીએ છીએ. પરિણામ એ આવ્યું છે કે લૌકિક તહેવાર ઉજવનારો જે વર્ગ છે અન્ય ધર્મનો, એ એમ સમજતો થયો છે કે જૈનો હંમેશા આપણી દરેક વાતના વિરોધમાં ઊભા હોય છે. પરિણામે જૈન ધર્મ પોતે સામાજિક સમરસતા અને સદભાવનાને ગુમાવતો જાય છે. આજે કોઈ માણસ એ પર્યુષણનો વિરોધ કરવા ઉતરશે તો તમને શું આનંદ થશે? કે એના માટે, એ માણસ માટે આનંદ થશે? નહીં. તો તમારા માટે જેમ પર્યુષણ એ પર્વ છે અને તમારા પર્વની કોઈ નિંદા કરે તમારાથી સહન નથી થતું, એમ કોઈકના માટે એ પર્વ છે અને જ્યારે તમે પર્વની નિંદા કરો છો એ ધર્મથી પણ સહન નથી થતું. આ શાસનમાં ક્યારેય લૌકિક પર્વનો વિરોધ નહોતો. લૌકિક પર્વમાં આવતી વિકૃતિનો વિરોધ ચોક્કસ હોય, પર્વનો વિરોધ ન હોય. આપણે પર્વનો જ વિરોધ કરીએ છીએ. એક લૌકિક પર્વ છોડ્યું નથી વિરોધ કરવા માટે. અને તમે કાલકાચાર્યને જુઓ, ઇન્દ્ર મહોત્સવ સર્વથા લૌકિક પર્વ છે અને છતાં પણ એમને એ વાતને પ્રાધાન્ય આપ્યું કે શાસનનું કલ્યાણ શેમાં છે, શાસનનો વિસ્તાર શેમાં છે. અને રાજા માટે થઈને, રાણીઓ માટે થઈને, સમગ્ર પ્રજા આરાધના કરી શકે એના માટે થઈ એમને પાંચમની ચોથ કરી. મારી વાત સાંભળો. જૈનો છે એની બેવડી જવાબદારી. તમે ઉપાસની 4 દિવાલની અંદર છો ત્યારે તમારું સમ્યક્ત્વ કેવું હોવું જોઈએ, આ એક. અને જ્યારે તમારો સંદેશો ઉપાસની બહાર પહોંચાડવાનો છે ત્યારે તમારામાં શું હોવું જોઈએ? આ વિવેક. આજનો શ્રાવક વિવેક ચૂક્યો છે, આજનો સાધુ વિવેક ચૂક્યો છે. હું નથી કહેતો કે સિદ્ધ વિનાયકને પૂજવા જાઓ, બિલકુલ નહીં, પણ રજૂઆત તેવી ન હોવી જોઈએ કે તમે સિદ્ધ વિનાયકના વિરોધી છો. ફરક સમજો. આ જે વિવેકી શ્રાવકોની ખોટ પડી છે શાસનને, પરિણામ એ આવ્યું છે કે વિરોધ કેવી રીતે કરવો, કોનો કરવો, ક્યાં કરવો અને ક્યારે કરવો, 4માંથી એકે વસ્તુ નથી આવતી. કોનો વિરોધ કરવો ખબર નથી, ક્યાં જઈને કરવો એ ખબર નથી, ક્યારે કરવો એ ખબર નથી, કેવી રીતે કરવો એ ખબર નથી. આ એ સંઘ હતો કે જે વિરોધ કરીને પણ પોતાનો સાચવી જાણતો એ નથી આવડતું. ચલો થોડીક વાત કરજો તપસ્વી મહાત્માઓની, અન્ય ગચ્છોમાં થયેલા તપસ્વી મહાત્માઓ જેના તપથી આ શાસન ઉજળું છે. કૃષ્ણર્ષિની વાત કરું. આખા વર્ષમાં નિયમ લીધો હતો કે 34 દિવસ વાપરવાનો. 34 દિવસ એકાસના, બાકી ઉપવાસ. એમનો નિયમ. બાકી બધા ઉપવાસ કરવાના. અને એ પારણું કરે ત્યારે શ્રાવકોને એવો હર્ષ થાય કે એમને જિંદગીભર જેટલા પણ જગ્યાએ પારણા કર્યા હતા દરેક જગ્યાએ શ્રાવકોએ ચૈત્ય બાંધ્યું હતું, જિનાલય બાંધ્યું હતું. એ યાદગીરીમાં કે આમનું અહીંયા પારણું થયું. એ કૃષ્ણ ઋષિ એમની તપશ્ચર્યાના પરિણામે એમના શરીરમાં એવી શક્તિઓ પેદા થઈ હતી. એમનું થૂંક, એમના શરીરનો મેલ, એમના શરીરની દરેક વસ્તુ, એના સંપર્કમાં આવનારો દરેક જીવ બધા રોગ શોકથી મુક્ત થતો. જે આપણે આમો સહી, વિપ્પો સહી બધી લબ્ધિઓ ગણાવીએ છીએ એ એમને સહજ રીતે પ્રગટી હતી. પણ આ બધાને લીધે લોક સંપર્ક ન વધી જાય એના માટે કૃષ્ણ ઋષિની પોતાની પ્રતિજ્ઞા હતી કે જે ગામમાં ખબર હોય કે હું આવું લબ્ધિવંત આત્મા છું
એ ગામમાં મારે ક્યારેય પારણું કરવું નહીં, ગોચરી વાપરવી નહીં. અજાણ્યા સ્થળે જ ગોચરી વાપરવી. બીજો નિયમ હતો કે જે મને પૂછતા હોય, જે મારો ભક્ત શ્રાવક હોય, એના ઘરે હું ક્યારેય બોલું નહીં. એમનો નિયમ. ભક્તોને ત્યાં જવાનું નહીં, પોતાની રિદ્ધિ સિદ્ધિની ખબર છે એને ત્યાં જવાનું નહીં. આવા કૃષ્ણ ઋષિ. બીજા એક ઋષિની વાત કરું, ખીમ ઋષિ. ખીમ બોહો કરીને ઘીનો વેપારી, સાવ નાનકડો, બોહો નામે. એક દિવસ એક ગામથી બીજે ગામ જાય અને રસ્તામાં ઠેસ વાગીને બધું ઘી ઢોળાઈ ગયું. એટલું રડે કે આસપાસ જે ગોવાળો હતા એ ગોવાળોએ ભેગા થઈ અને ફરીથી એને ઘીનો ગાળવો ભરી આપ્યો. પાછા ચાલતા ઠેસ વાગે પાછું ઘી ઢોળાઈ ગયું. બુવાને થયું કે નસીબ ઊંધું પડ્યું છે, હવે કઈ મતલબ નથી ત્રીજી વાર ઘી લેવા જવાનો. હવે સંસાર આપણા માટે નથી, એ સમજી લેવાનું. નીકળી ગયા. નીકળીને જઈને દીક્ષા લીધી. દીક્ષા તો લીધી, પણ દીક્ષા લઈને હવે કરવાનું શું? તપની પરિણતિ એટલી વધી, ભણે ગણે બધું તો કરું, પણ તપની પરિણતિ એટલી વધી. એક દિવસ એમને મન થયું કે આપણી શ્રદ્ધા આ શાસન પર કેટલી હોઈ શકે, કેટલી શ્રદ્ધા તો જ હોઈ શકે કે આપણને ખબર હોય કે આ પારનું આ દિવસે થવાનું છે, એને શ્રદ્ધા ના કહેવાય. આપણને ખબર ન હોય કે પારનું કયા દિવસે થશે, એવું તપ કરીએ અને શાસનને ચેલેન્જ આપીએ કે જો મને જાળવી લેવાનો હોય તો તારા પુણ્યથી જાળવી લો. આપણે શાસનને ચેલેન્જ આપીએ. તમે નક્કી કર્યું કે આખા જીવનમાં હું શાસનને 84 વખત ચેલેન્જ આપીશ, 84 અભિગ્રહ કરીશ અને અભિગ્રહો એવા કરીશ કે પૂરું કરવા માટે શાસનને બરાબર કરવું પડે. પહેલો જ અભિગ્રહ લીધો કે પોતે માળવામાં હતા. રાજા ભોજનો નાનો ભાઈ સિંધુલ, એનો માનીતો એક સુભટ હતો, કૃષ્ણ રાવ કરીને, રાવ કૃષ્ણ કરીને. રાવ કૃષ્ણ નહેલો હોય, વાળ છૂટા મૂકેલા હોય, મનથી ઉદ્વિગ્ન હોય અને મને બરાબર 21 પુડલા વોરાવે તો મારે પારણું કરવાનું, નહીં તો નહીં કરવાનું. હવે રાજાનો નાનો ભાઈ, એનો રાવત નહેલો હોય, વાળ છૂટા હોય, પાણી ટપકતું હોય અને બરાબર 21 પુડલા ઓરાવે તો પારણું કરવાનું. રોજે ગોત્રી જાય, લોકો બધા વિનંતી કરે, અભિગ્રહ કહેવાનો નહીં અને ન મળે એટલે પાછા આવી જવાનું. વિચાર કરજો, કુદરતને બસ એક જ વાત કરવાની, તારે મને જીવાડવો હોય તો જીવાડ, મને જીવવાની ચિંતા છે જ નહીં. તને લાગે કે મને જીવાડવો છે તો જીવાડી દેજો. બરાબર 3 મહિના અને 8 દિવસે પોતે ગોત્રી ફરવા ગયા છે અને પેલો રાવ છે એને ઠપકો મળેલો છે, ઉદ્વિગ્ન મનવાળો છે. આજે મોડો નહવા આવ્યો છે, નાહીને બહાર નીકળ્યો છે અને એની સાથે જે સેવકો છે એ બધાએ ખાવા માટે વસ્તુઓ લીધી હશે. એમાં મહારાજને સામેથી આવતા જોયા એટલે રાવ કૃષ્ણને થયું કે આટલા પાપનો ઉદય આવ્યો છે, કંઈ પુણ્ય કરી લો. એને મહારાજને વિનંતી કરી કે મહારાજ વોરો. તો મહારાજે કીધું તમે પાત્રું ધર્યું, પેલા શું કાઢે એવું તો કહેવાય નહીં, પુડલા છે કે નહીં એવું તો પૂછવાનું નહોતું. પેલા એ પુડલા જ હાથમાં લીધા પહેલા. તો મહારાજે કીધું પેલા પુડલા ગણો, નહીં 20 નહીં 22, બરાબર 21 પુડલા પહેલા એ ઉપાડેલા. મહારાજે પાત્રું મૂક્યું. 3 મહિના અને 8 દિવસે પૂરું થયું. મહારાજને થયું કે હજુ થોડુંક ઓછું થયું છે, અભિગ્રહ તો થોડો આકરો હોવો જોઈએ, આટલું ના ચાલે. બીજો અભિગ્રહ લીધો કે સિંધુલ રાજાનો હાથી, સિંધુલ જે નાનો ભાઈ છે એનો હાથી, એ હાથી ગાંડો થાય અને ગાંડો થઈ અને મને 5 લાડવા ઓરાવે તો મારે પારણું કરવાનું. હવે હાથી 5 લાડવા ઓરાવે તો પારણું કરવાનું, આવો નિયમ. હાથીને કોણ કહેવા જાય કે મારા નિયમ છે ભાઈ તો લાડવા ઓરાવ, અને હાથી લાડવા લાવે બી ક્યાંથી? કઈ નહીં. બરાબર 5 મહિના અને 18 દિવસ થયા. 5 મહિના અને 18 દિવસ, 168 દિવસ સુધી મહારાજ રોજે ગોત્રી ગયા છે. 169માં દિવસે મહારાજ ગોત્રી પધાર્યા. હાથી ગાંડો થયો તો સાંકળ તોડાઈને ભાગ્યો હતો. બધી જ ગલીઓ બંધ, બધા લોકો ઘરમાં. અને એક ગલી એવી આવી કે જેમાં મહારાજ અને હાથી બંને સામસામે ભેગા થઈ ગયા. અને જ્યાં હાથીએ મહારાજના દર્શન કર્યા, શાંત થયો. એક સૌમ્ય મૂર્તિ, કરુણા, શાંત થયો. હાથીને થયું એક સહજ રીતે, તિર્યંશ, હાથી થોડો સમજદાર તિર્યંશ છે કે મારે મહારાજને કંઈક આપવું છે. આજુબાજુ એને નજર દોડાવી તો બાજુમાં એના ડરથી કંદોઈ દુકાનનું શટર પાડ્યા વગર કૂદકો મારીને ભાગી ગયો હતો. કંદોઈની દુકાન હતી જ્યાં હાથી ઊભો હતો, શટર પાડ્યા વગર ત્યાંથી ભાગી ગયો હતો. હાથીએ સૂંઢ ફેલાવી. કંદોઈએ વેચવા માટે પેલો લાડવાનો કરંડિયો મૂક્યો હતો, પેલી મીઠાઈ પાથરી લો ને પેલી કંદોઈની દુકાનમાં,
લાડવાનો કરંડિયો હતો. હાથીએ સૂંઢ ફેરાવીને લાડવા ઉચક્યા, બરાબર 5 લાડવા એનામાં આવ્યા અને મહારાજના પાત્રામાં મૂક્યા અને ખીમા ઋષિએ પારણું કર્યું. ત્રીજી આપણે પ્રતિજ્ઞા લીધી કે આ બધું તો નગરની વચ્ચે થાય છે. એને કીધું કે વિધવા બ્રાહ્મણી હોય, સાસુ સાથે ઝઘડો કર્યો હોય અને ઝઘડો કરી અને પગ પછાડીને ઘરમાંથી નીકળી ગયું હોય અને બે ગામની વચ્ચે પોતાને પિયર જતી હોય અને 2 ગામની વચ્ચે મને મળી જાય અને મને વોરાવે તો વોરવાનું, પણ નક્કી કે એની પાસે પૂરણપોળી હોવી જોઈએ. પૂરણપોળી વોરાવે તો મારે વોરવાનું, બાકી નહીં વોરવાનું. આવી રીતે આ અભિગ્રહ પણ ઘણા દિવસ પછી પૂરો થયો. હવે એમને મન થયું કે આવા અભિગ્રહ તો લીધા, પણ કે આ તો બધી મારી નગરની સત્તા છે, જંગલમાં મારી સત્તા કેટલી ચાલે, કુદરતની જોવું પડે. એટલે અભિગ્રહ લીધો કે વાઘ વોરાવે તો પારણું કરવાનું, વાઘ પોતે વોરાવે તો પારણું કરવાનું. અને વાઘ જે વોરાવે એ કેવી રીતે, તો વાઘે આ જ વસ્તુ મને વોરાવવાની. એક દિવસ પ્રતિજ્ઞા કરી કે માતેલો સાંઢ હોય એ મને ગોળ વોરાવે તો મારે પારણું કરવાનું. લગભગ 5 મહિના ઉપર ગયું અને સાંઢ એ દોડતો દોડતો આવતો હતો અને એને ભીખ મારી પેલા વેપારીને. તો વેપારીએ પોતે બચાવ માટે એ ભીખથી પોતે ઘાયલ ન થાય એના માટે બાજુમાં ગોળ પડ્યો હતો, પેલું ગોળનું રવો પેલું હોય 10-12 કિલોનું એ રવો એ વચ્ચે આમ ધરી દીધો અને સાંઢના શિંગડા એ ગોળના ઓલા એમાં પેસી ગયા, ઓલા રવામાં. અને સાંજે માથું પાછું ખેંચી લીધું. વેપારી તો ભાગી ગયો, પણ સાંજના 2 શિંગડામાં પેલો ગોળ ભરેલો. મહારાજ સામેથી આવતા હતા. મહારાજને પેલા સાંજે જો શાંત થયો અને એને પોતાના 2 શિંગડા છે એ મહારાજની સામે ધર્યા કે જાણે ગોળનો ખપ કરો. મહારાજે પાતળું ધર્યું તો સાંજામાં માથું હલાવ્યું અને ગોળ નીચે પડ્યો. મહારાજે એનાથી પાર નીકળ્યો. પેલો વેપારીને વિચાર કર્યો કે આ ગોળે મને બચાવ્યો તો ઠીક છે, પણ આ ગોળ એ મહારાજના પાત્રે ગયો. આખા નગરની ચિંતા હતી કે પારનું ક્યારે કરશે, પણ આવું તો કોઈને વિચાર જ ના આવે ને કે સાંજ શિંગડામાં ગોળ લઈને વોરાવે તો મહારાજ પારનું કરવાના છે. તો એને કર્યું. વેપારી નક્કી કર્યું કે મારી આખી દુકાન જ ગોળની હતી, જેટલો ગોળ છે બધો વેચી નાખવો છે અને વેચીને કોઈ સારું કામ કરવું છે. વેપારી આખી દુકાનનો ગોળ વેચી કાઢ્યો. જે પૈસા આવ્યા એમાંથી દેરાસર બાંધ્યું, પ્રતિષ્ઠા કરાવી મહારાજના હાથે. ગુડપિંડ નામનું દેરાસર બન્યું. ગુડપિંડ, ગોળના પિંડનું દેરાસર. એવું આવું તો વાંદરા પાસે કેરીના રસની પ્રતિજ્ઞા લીધી હતી કે વાંદરો કેરીનો રસ વોરાવે. આવું બધું 84 અભિગ્રહ. પરિણામ એ આવ્યું હતું કે એમના લીધે લાખો લોકોએ જૈન ધર્મ અંગીકાર કર્યો. કેમ કે આવી પ્રતિજ્ઞાઓ, આવા અભિગ્રહો લઈને વિચારતા હોય, એની સૂક્ષ્મની તાકાત કેટલી, એ ધારે એ વસ્તુ કરી શકે. કોણ? ના થયા છે. હવે બરા તમે આજે લો ને કોઈક અભિગ્રહ લો, ગુજરાતને ચેલેન્જ આપો કે ભાઈ આવું થાય તો આપણે કરવું છે. હા શું પછી બીજું વાપરવાનું, અત્યારે પણ આવી આ હદની નહીં, પણ છતાંય આપણને આશ્ચર્યજનક થાય એવી ચેલેન્જો લેનારા તો હોય જ 100%. વાત કરું આગળ શ્રાવકોની શાસન પ્રત્યેની વફાદારી. દ્રોણ નામના શેઠ, આબુ પાસે દંતાણી કરીને કામ છે. દંતાણી બિલકુલ તમારું દંતાણી દ્રોણ કરીને શેઠ છે. તેદી એમની શ્રાવિકા અને દ્રોહક એવા એમનો પુત્ર જયસિંહ સુરી મહારાજ એ આ દ્રોણના ગુરુ. દ્રોણ પોતે અને આખું દંતાની ગામ જ જયસિંહ સુરી મહારાજને પોતાના ગુરુ તરીકે માને. અને જયસિંહ સુરી મહારાજ વર્ષોથી દંતાની ગામમાં પધાર્યા નહોતા. બધાને ખૂબ ઈચ્છા કે મહારાજ દંતાની પધારે અને આપણે એમની ભક્તિ કરીએ. બધાને ખૂબ ઈચ્છા, પણ મહારાજ આવે છે શું કરવાનું. અને બધાને ખબર કે દ્રોણ લખપતિ શેઠ છે અને જે દિવસે જયસિંહ સુરી મહારાજ દંતાની આવ્યા એ દિવસે એમનું જે સામયું કરશે એ અદ્ભુત હશે. અને વર્ષોની વિનંતી, વર્ષોની આજીજી અને પરિણામે જયસિંહ સુરી મહારાજે દંતાણીમાં આવવાનું સ્વીકાર્યું. પોતે વિહાર કરીને પધાર્યા. સકલ સંઘ એમનું ભવ્યાથી ભવ્ય સામયું ગોઠવ્યું. સામૈયામાં નિયમ હતો કે નગર શેઠ દ્રોણ અને નગર શેઠ દેદાણી, નગર શેઠાણી દેદી શ્રાવિકા છે એ જ સૌથી પહેલા દરેક ભગવંતને બેડું લઈને આવકારે, રાજસ્થાનની પરંપરા પ્રમાણે. સામૈયાનો સમય થયો, મહારાજ પધારી ગયા છે, બધું જ છે. દેદી શ્રાવિકા
એ આજે ન આવે. બધા માટે ઘોર આશ્ચર્ય કે નગરના સૌથી મુખ્ય શેઠ શેઠાણી જ નથી હાજર, ને એ તો પાછા ગુરુ માને છે તો પણ નહીં આવે. મહારાજે થોડી રાહ જોઈ પછી કીધું કે આપણે સામયું શરૂ કરી, આગળ જોડાઈ જશે. સામયું આગળ વધ્યું, પણ ન તો દ્રોણ આવ્યા સામૈયામાં, ન દીદી સાવિકા આવ્યા જ નહીં. બધાને એમ કે એના ઘર આગળથી આપણે પસાર થઈશું તો મળી જશે. ઘર આગળથી પસાર થાય તો જોયું ઘર જ બંધ છે જ નહીં. કોઈને ખબર જ નહોતી કે દ્રોણ ગયા ક્યારે, અને આજના દિવસે શું કામ જાય કોઈ કંઈ સમજાયું જ નહીં. પણ છતાંય સામે ઉપાશ્રય પહોંચ્યું. ઉપાશ્રય પણ શેઠ શેઠાણી કોઈ જ નહીં. મહારાજે કમ અને કેટલાય પ્રશ્નો, કેટલું બધું એની વચ્ચે ગમે તેમ કરીને મંગલિક કર્યું, નાનું વ્યાખ્યાન આપ્યું, બધા છૂટા પડ્યા. પણ સામૈયાની એક જાતની મજા જે જોઈએ, રોનક જોઈએ, પૈસાની રોનક રહી, અંતરની રોનક ન રહી. ભક્કો રહ્યો કશું અંદરની મજા ન રહી. ઠીક છે, 11:30 જેવું થયું હશે. જયસિંહ સમાજ બેઠા છે પરવારીને, અને આ દ્રોણ શેઠ અને દીદી શેઠાણી એ વંદન કરવા આવ્યા મહારાજ. પેલી દેરાસરની સામગ્રી હતી સાથે બાજુમાં મૂકી, મથન વંદામી કરી અને વંદન કર્યું મહારાજ. જયસિંહ સુરી મહારાજ બંનેના ચહેરા સામે જુએ, એને એમ કે હમણાં જ પહેલા માફી માંગશે, હમણાં જ કંઈક ખુલાસો કરશે કે એમ નથી આવ્યા, શું છે. અને એક સહજ ચિંતા પણ છે કે મારા શ્રાવક શ્રાવિકાઓ સામયમાં નથી આવ્યા, એનો મતલબ છે કે કાંઈક મોટી એને તાકાત આવી હશે. અને બીજી તરફ નજર સામે જુએ છે, થોડો થાકો પણ છે કે ચલો કે બહુ મોટું નથી લાગતું, અહીંયા ઊભા છે. પણ મનમાં ખૂબ આકળ વિકળ છે, કેમ નહીં, શું થયું. એમને દ્રોણ શેઠને પૂછ્યું કે શ્રાવક આજે સવારે તમને જોયા નહીં, આજે સામયું હતું અને તમારા ગુરુનું સામયું હતું અને તમે ન આવ્યા. એટલે દ્રોણ શેઠે હાથ જોડ્યા કે સાહેબ ખરેખર માફ કરજો, મારા ગુરુનું સામયું હતું, મને ખબર જ નહીં. તો કે શેઠ આટલા દિવસોથી સમાચાર ફેલાવી રહ્યા છે, આવી રહ્યા છે, અને તમે એમ કહો છો તમને ખબર નથી. અહીંયા ગામના એક પણ સમાચાર નગર શેઠની રજા વગર તો નીકળતા નથી. તમે કહો છો કે તમારા ગુરુનું સામયું હતું, તમને ખબર નથી. સાહેબ સાચું કહું છું, મારા ગુરુનું સામયું હતું, મને નહોતી જ ખબર, માફી માંગુ છું. પણ શેઠ ગળે નથી ઉતરતું. તમને ખરેખર ખબર નહોતી કે હું આવવાનો છું? તમને ખરેખર ખબર નહોતી? કેવી રીતે બને? તમારી તો વર્ષોની વિનંતીથી આવ્યો છું. સાહેબ ખાલી એટલું કહેવાનું છે કે આજે સવારે અમે સામૈયામાં આવવા માટે નીકળતા હતા ત્યારે અમને સમાચાર મળ્યા કે પાલખીમાં બેસીને કોઈ આચાર્ય ભગવાન પધારી રહ્યા છે. અમને સમાચાર મળ્યા. સાહેબ એટલું જૈન શાસ્ત્રો થોડાક સમજ્યા છે કે એટલું ખબર છે કે પાલખીમાં બેસીને પધારે અમારા ગુરુ ન હોય. અમારા ગુરુનું સામયું હોત તો અમે ચોક્કસ આવ્યા હોત, પણ પાલખીમાં બેસીને પધારે અમારા ગુરુ ન હોય એટલે અમે સામૈયામાં નહોતા આવ્યા. તેજીને ટકોરો હોય. જયસિંહ સુરી મહારાજ પોતે પાઠ પરથી નીચે ઉતરીને એમને પેલા શ્રાવકને એટલું કીધું કે ભાગ્યશાળી, તમારા ગુરુનું સામયું હતું કે નહીં એ તો મને નથી ખબર. આ ક્ષણે મને એટલી ખબર છે કે મારા ગુરુ તરફથી મને જે શીખ મળવી જોઈતી હતી અને ગુરુ હયાત નથી, તો ગુરુનું કર્તવ્ય તમે બજાવ્યું અને મને સાચા માર્ગે લાવ્યો, એ માટે તમને હું ધન્યવાદ આપું છું. હું પ્રતિજ્ઞા કરું છું કે આજ પછી ન પાલખીનો ઉપયોગ કરીશ, ને આવા કોઈ સાધનનો ઉપયોગ કરીશ. પગે ચાલીને જવાશે એટલું જઈશ, બાકી સ્થિરવાસ કરીશ. આ એમની પોતાની માન્યતા એમને જાહેર કરી. અને સામે પેલો દ્રોણ શેઠ અને પેલી શેઠાણી એને આચાર્ય ભગવાનને વિનંતી કરી કે સાહેબ વર્ષોથી રાહ જોઈને બેઠા હતા, આપ પધારો. આજે સફળ થઈ અમારી ઈચ્છા. અમારી ભાવના છે કે અમારો જે દીકરો છે ધ્રુવ, એકનો એક સંતાન છે, પણ અમે આપના ચરણે સોંપવા માંગીએ છીએ, તો અમે એને લઈને આવ્યા છીએ, બહાર ઊભો રાખ્યો છે, એને અમે લોકો લઈ આવીએ, આપ એનું ગ્રહણ કરો, એને દીક્ષા આપો અને આપના શિષ્ય બનાવો. અમારી વિનંતી છે. જે શ્રાવક પોતાનો દીકરો આપવા તૈયાર છે, એ શ્રાવક એવું કહેવા પણ તૈયાર છે કે પાલખીમાં બેસીને પધારે એ અમારા ગુરુ ન હોય. અને જે શ્રાવક આવું કહેવા તૈયાર છે એ પોતાનો એકનો 1,00,000 કરોડનો દીકરો એ સોંપવા પણ તૈયાર છે. સમજો, આ શાસન આવા શ્રાવકોથી ચાલ્યું છે, જે તેનાથી નથી ચાલ્યું. એ દ્રોણ, એનો છોકરો ધ્રુવ, એ જ આગળ જતા વજ્રસ્વામી વાળા આર્ય રક્ષિત સુરી મહારાજ નહીં, 4 અનુયોગ ઘર, પણ
અચલગચ્છના આદ્ય પુરુષ, અચલગચ્છના સ્થાપક વિધિપક્ષના જે આર્ય રક્ષિત સુરી થયા, એ પોતે એ છોકરો, જે છોકરો એ શેઠ શેઠાણીએ આચર્યમાર્ગને મોડાવ્યો. મારે તમને પૂછવું છે, તમારામાં સત્વ બચ્યું છે કહેવાનું કે સાહેબ પાલખીમાં બેસીને પધારે અમારા ગુરુ ન હોય, એટલું કહેવાનું સત્વ બચ્યું છે? તમે લોકો સોશિયલ મીડિયા પર નિંદા કરો છો, મોઢે મોઢ નથી કહેતા ભાઈ, ફરક સમજજો. સોશિયલ મીડિયા પર આપણે જૈન શાસનની, જૈન ધર્મની કેટલી હિલના કરી, કેટલી નિંદા કરી, નક્કી માનજો. મેં ગઈકાલે જ એક આચાર્ય ભગવંતને એક સંદેશો મોકલાવ્યો કે સાહેબ એ તમામ શ્રાવકોને સજા થવી જોઈએ કે જેમને જૈન શાસનની હિલના થાય તો કોઈ પણ કન્ટેન્ટ પોતાના મોબાઈલમાં આવ્યા પછી ફોરવર્ડ કર્યું. તાકાત હોય, જરૂરી લાગતું હોય તો વિવેકપૂર્વક, નમ્રતાપૂર્વક, ત્યાં જઈને સહેજે તોફાન નથી કર્યા ઉપાસનામાં જઈને, ત્યાંનો વેશ ઉતારી દો, આમ કરો ને તેમ કરો, એવું નહીં. વિનંતી કરી, વિનંતી પણ નહીં, શાનમાં કીધું કે પાલખીમાં બેસે અમારા ગુરુ ન હોય. તમને પૂછવું છે, હિંમત છે? સોશિયલ મીડિયા પર બધી જાતની નિંદા કરી લો છો, મોડે મોડ કોઈને કહેવાનું હોય ત્યારે બધા પાછળ પડે. શ્રાવકોએ આ હિંમત કેળવવી પડશે. જો આ હિંમત કેળવાશે તો જ શ્રમણ વર્ગ, તો જ શ્રમણ સંઘ એ શાસનનું સાચું હિત કરી શકે. સમય એનો આવ્યો છે. ભાવનગરમાં મારા ગુરુ ભગવંતની હાજરીમાં મારે ગુણાનુવાદ કરવાના હતા મારા દાદા ગુરુને. દાદા ગુરુનું ચારિત્ર કેવું હતું, દાદા ગુરુનું આ કેવું હતું, જ્ઞાન કેવું, બધી વાતો થઈ શકે. મેં માત્ર એક જ વાત રજૂ કરી. મેં કીધું કે મારા દાદા ગુરુ અને મારા ગુરુ ભગવાન એમને મેં શાસનને લગતા કેટલાય પોઈન્ટ પર ડિફરન્સ ઓપિનિયન વાળા જોયા છે. એ લોકોનો ઓપિનિયન એકબીજાથી જુદો પડતો રહ્યો અને છતાંય બંને એકબીજાના અભિપ્રાયની રિસ્પેક્ટ કરી છે. દાદા ગુરુ એવું નથી કીધું ગુરુ મહારાજને કે તું મારો શિષ્ય છે ને મારાથી જુદો કેમ પડે છે. અને ગુરુ ભગવંતે હંમેશા શાસનના હિતને લક્ષ્યમાં રાખ્યું છે. ગુરુને તરછોડ્યા છે એમ નથી કહેતું, પણ શાસનને સર્વોપરી. ક્યાંથી થયું એનું કારણ સમજો. મેં કથા કહી જે મારા દાદા ગુરુએ મને કહી હતી. પ્લેટો એ પોતે એક દિવસ એક પ્રમેય ભણાવતો હતો. પ્લેટો અડધો પ્રમેય થયો, ત્યાં એક વિદ્યાર્થી ઊભો થયો. વિદ્યાર્થીએ પ્લેટોને કહ્યું કે પ્લેટો, એક મિનિટ, તમારા ગુરુ એરિસ્ટોટલ એ આ વાત આ રીતે નહોતા શીખવાડતા, એ જુદું કહેતા હતા. પ્લેટોએ કીધું કે હા બરાબર છે, બેસી જાઓ. એનું એ વાત ચાલુ રાખી. બીજે દિવસે ફરીથી એટલે વિદ્યાર્થીઓને સમજણ નહોતી પડી, એમને ફરીથી એ વાત કરી. પેલો વિદ્યાર્થી ફરીથી ઊભો થયો. પ્લેટો મેં ગઈકાલે પણ કહ્યું, આજે પણ કહું છું કે એરિસ્ટોટલ આ વાત આ રીતે નહોતા શીખવાડતા. તમારા ગુરુ તમારાથી જુદી વાત કરતા હતા, તમે આવી વાત ન કરી શકો. પ્લેટોએ કીધું કે હા ભાઈ, બેસી જાઓ. ત્રીજે દિવસ ફરીથી આની આ વાત. પ્લેટોએ પેલાને કીધું કે જો ભાઈ, ત્રીજો દિવસ છે, તને એક વાત શીખવાડું છું કે મને મારા ગુરુએ હંમેશા એક વાત શીખવાડી હતી કે ગુરુ અને સત્ય બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો સત્યની કરજે, ગુરુની ના કરજે. ગુરુ અને સત્ય બેમાંથી એકની પસંદગી કરવાની વેળા આવે તો સત્યની કરજે, ગુરુની ના કરજે. અને મારા ગુરુનું આ વચન હું માનીને ચાલુ છું. પ્લેટોએ એરિસ્ટોટલે શું ભણાવ્યું હતું એ તને કદાચ ખબર હશે. એરિસ્ટોટલે વાસ્તવમાં શું શીખવાડ્યું હતું એ મને ખબર છે. મારે આજે એ શ્રાવકોની જરૂર છે, માત્ર મને નહીં, શાસનની. કે જે શ્રાવકો, જે શ્રાવિકાઓ એમ કહી શકે કે ગુરુ અને સત્ય બેમાંથી એકની પસંદગી કરવાની હશે તો અમે સત્યની કરીશું. જો આવા શ્રાવકો જન્મશે ને, જે સત્યને સમર્પિત છે, જે શાસ્ત્રને સમર્પિત છે, જે શાસનને સમર્પિત છે, જે સંઘને સમર્પિત છે, એવા આપણું સમર્પણ વ્યક્તિ પૂજામાં અટવાઈ ગયું છે. આપણું સમર્પણ એ કોઈ વ્યક્તિમાં સમાઈ ગયું છે. આપણું સમર્પણ કે વ્યક્તિના ચરણોમાં જ રોકાઈ ગયું છે. આપણે વ્યક્તિ દ્વારા પહોંચવાનું હતું. વ્યક્તિના પગ પકડો એ ખોટું નથી, પણ એ પગ પકડીને આપણે પહોંચવાનું હતું શાસન સુધી, સંઘ સુધી. આપણે પહોંચવાનું હતું સત્ય અને શાસ્ત્ર, પ્રભુની આજ્ઞા સુધી. અને આપણે એ બધું જ છોડીને વ્યક્તિના ચરણ પકડીને બેસીએ છીએ.
બિલકુલ ઘણા બધા કારણો છે, પણ બદલાવ લાવવો હશે. હું એમ નથી કહેતો કે તમારા ગુરુનો અનાદર કરજો, બિલકુલ નહીં. ગુરુ આપણા માટે સર્વસ્વ છે. આ ક્ષણે પણ એક વસ્તુ શીખજો કે આપણી પાસે બે ધર્મ છે, આત્મધર્મ અને શાસન ધર્મ. તમારા ગુરુ તમારા આત્મા માટે તમને કંઈક પણ કહે છે, તમને એમ કહે છે કે આ ક્ષણે તારી સર્વ સંપત્તિ એ શાસનને સોંપી દે, તારી સર્વ સંપત્તિ એ દેરાસરમાં લખાવી દે, તો તમારે એ ક્ષણે ગુરુનો આદેશ સહજથી કરી દેવાનો છે. ગુરુ તમારા માટે જે કહે છે એ તમારા માટે સર્વોપરી આદેશ છે, લઈ લેવાનો. પણ એ આત્મધર્મ થયો. પણ ગુરુની કોઈ આજ્ઞા એ શાસનની વિરુદ્ધમાં જાય છે. ગુરુની કોઈ આજ્ઞા શાસ્ત્રની વિરુદ્ધમાં જાય છે કે જેનાથી સંઘને નુકસાન છે, શાસનને નુકસાન છે, સંકુચિતતા છે, શાસનનો વિકાસ અટકી પડે છે, અથવા તો એવું કંઈક થાય છે કે જેના લીધે શાસનને ભવિષ્યમાં જોખમ છે, અથવા તો જ્યાં જરૂરી છે ત્યાં ધન જતું નથી ને જુદી જગ્યાએ જાય છે. જો આવું બને છે તો એક ક્ષણે બે હાથ જોડીને નમ્રતાપૂર્વક ગુરુને કહેવું પડશે કે સાહેબ આપ કંઈક ફેર વિચાર કરો, હું સત્યની પડખે રહીશ. કેમ કે આપે જ મને શીખવાડ્યું છે કે સત્યમ ખૂબ હૈવ. દુનિયા આખી કહેતી હતી કે ભગવાન સત્ય છે, ત્યારે આપે કહ્યું છે કે સત્ય એ ભગવાન છે. આ કન્સેપ્ટમાં ફરક સમજજો. કૃષ્ણ હોય, રામ હોય, શંકર હોય, બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, ગોડ હોય, અલ્લાહ હોય, કોઈ પણ હોય, દરેકે એક જ વાત કરી છે કે ભગવાન એ સત્ય છે. શબ્દો બદલાયા છે. એકમાત્ર જૈન શાસન છે એને વાત કરી છે સત્ય એ ભગવાન છે. તો આપણે ગુરુને કહેવું પડશે કે સાહેબ સત્ય એ ભગવાન છે, સત્યમ ખૂબ હૈવમ, અને અમે હંમેશા સત્યની પડખે રહીશું. જો આટલું દરેક શ્રાવક શીખી જશે ને તો આજના કરતા આજનું શાસન બહુ સારું છે, બહુ જવાબદાર. કોઈ કહેતા શાસન બગડી ગયું છે, નહીં, શાસન બહુ સારું છે, પણ આપણે ઓર વધારે સારું શાસન લાવી શકીશું. એ મંગલ કામના.